જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઇન્ટર અને ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદની વિધિ તલાટીએ ઓલ ઇન્ડિયામાં 12મો ક્રમાંક મેળવ્યો છે. અમદાવાદ સેન્ટરની વાત કરવામાં આવે તો બંને ગ્રુપમાં 1750 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 384 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત 1281 વિદ્યાર્થીઓએ ગ્રુપ 1ની પરીક્ષા આપી હતી, જેમાંથી 104 વિદ્યાર્થીઓ પાસ થયા, જ્યારે ગ્રુપ 2માં 881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 278 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વર્ષ 2024માં બંને ગ્રુપનું પરિણામ 3.8% હતું, જે આ વર્ષે વધીને 21.94% આવ્યું છે. આપણે જો પહેલાં ઇન્ટર એક્ઝામની વાત કરીએ તો ઇન્ટર એક્ઝામમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલે 48,261 સ્ટુડન્ટ અપિયર થયા હતા, જેમાંથી 6,781 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. આપણે પર્સન્ટેજ વાત કરવા જઈએ તો આ 14.05% થાય છે. એની સામે અમદાવાદ સેન્ટરની જે વાત કરીએ તો એમાં 1750 સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા, એમાંથી 384 સ્ટુડન્ટ્સ પાસ થયા છે, જે 21.94% આવે છે. તો 14.05% નેશનલ એવરેજની સામે આપણે 21.94% અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ આવે છે. મેં સીએ ઇન્ટર જાન્યુઆરી 2025માં AIR 12 સિક્યોર કર્યો છે અને આગળ જઈને મારે કેટ ક્લિયર કરી IIM અમદાવાદમાંથી MBA બી કરવાની ઈચ્છા છે. એ લોકોએ સખત સપોર્ટ કર્યો છે મને. મારો ભાઈ સીએ છે તો એણે કોન્સ્ટન્ટ મને સપોર્ટ કર્યો છે દરેક વસ્તુમાં. સો મારા શ્રેય હું મારા ફેમિલીને આપીશ. હું રોજ 8 to 9 અવર્સનું કન્સિસ્ટન્ટ સ્ટડી કરતી હતી. એનાથી વધારે મેં સ્ટડી નથી કર્યું અને ICIની મોડ્યુલને જ રિફર કરી છે. કોઈ બી રેફરન્સ બુકને મેં હાથ બી નથી લગાડ્યો. મેં લાસ્ટ 4 મંથ્સમાં 8 to 10 અવર્સ મહેનત કરી હતી અને મેઇન રાઇટિંગ પ્રેક્ટિસ પર બી તમે ફોકસ કર્યું હતું. મેં મારી એક્ઝામ્સ વખતે હેલ્થ ડિટોરિએટ થઈ હતી, પણ એ પેરેન્ટ્સ અને ફેમિલીના સપોર્ટથી જ આ એક્ઝામ્સને હું ક્લિયર કરી શકી. મારો ગોલ પોતાની પ્રેક્ટિસ ઓર એલ્સ બિઝનેસ કેરી કરવાનો મેઇન મોટિવ છે મારો. જોબ પર નથી રહ્યું મારે.